સિટીની અંદર મારામારીની ઘટના બાદ હવે સુરક્ષાની અંદર વધારો કરવામાં આવ્યો છે। 70 જેટલા જે આર્મી મેન છે, નિવૃત્ત આર્મી મેન, તેમને ત્યાં સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે। જો કે આ પહેલાં પણ સિક્યુરિટી ગાર્ડ હતા, આમ છતાં પણ અહીં મારામારીની ઘટનાઓને નહોતી રોકી શકાય અને સુરક્ષામાં ક્ષતિને કારણે ઘટનાઓને અંજામ મળ્યો હોવાનું પ્રાથમિક તારણ પણ સામે આવ્યું છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે યુનિવર્સિટી સત્તાધીશોએ નિર્ણય કર્યો છે। દરેક હોસ્ટેલ બહાર 2 અને મહત્વપૂર્ણ સ્થળે 5 ગાર્ડ તૈનાત કરવામાં આવશે। આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ બહાર પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। વિદેશી વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલમાં 16મી તારીખે બનેલ મારામારીની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીને લાગ્યું કે સિક્યુરિટી ફોલ્ટ અહીંયા છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને તુરંત જ ગુજરાત યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં એક્સ આર્મી મેનની સિક્યુરિટી અહીંયા રાખી દેવામાં આવી છે। તાત્કાલિક ધોરણે 70 એક્સ આર્મી મેન અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે કોન્ટ્રાક્ટ થયેલો છે એમાં માત્ર 20 આર્મી મેન રાખવા એ પ્રકારની સૂચના આપવામાં આવી હતી, પરંતુ એમાં સુધારો કરીને અત્યારે હાલ 70 એક્સ આર્મી મેન રાખી દેવામાં આવ્યા છે। જેટલા પણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ છે એની બહાર 2 લોકો અને જ્યાં વધારે જરૂર હોય ત્યાં 5 એક્સ આર્મી મેન રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે કુલપતિએ પણ જે પોતાની વાતચીત કરી હતી ને એમાં સ્પષ્ટ કર્યું હતું કે સિક્યુરિટી જે તે સમયે જ્યારે ઘટના બની ત્યારે સિક્યુરિટી હાજર હોવા છતાં પણ તેઓ આ ઘટનાને રોકવામાં અસમર્થ સાબિત થયા હતા અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને એક્સ આર્મી મેનને અહીંયા રાખવા જોઈએ એ બાબતની તરત સૂચના આપવામાં આવી અને એ સૂચના મળ્યા બાદ તુરંત જ 70 એક્સ આર્મી મેન હાલ ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષા માટે તૈનાત કરી દેવાયા છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।